ચૂડેલમાંની ભૂવીની દીકરી કિંજલબેનનો મનસુખભાઈને ધમકી ભર્યો ફોન આવ્યો. તમે નવા હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરતા જજો. સાંભળો આગળ. હા કિંજલ બોલું છું. તમે ઓલો વિડિયો વાયરલ કર્યો છે ને મારો? હા કિંજલબેન બોલો બોલો. હા એ હું કિંજલ બોલું છું. તમે કેમ એવો ખોટો વિડિયો વાયરલ કર્યો છે? પેલા મારી વાત સાંભળ. હું એમ સીધું તું તારી રીતે વાત કરતો હું કરું, પેલા મને સાંભળી લે તો ખરા ભાઈ. હા બોલો. હવે મારું એમ કહેવાનું તો કિંજલબેન તું ભણેલ છો કે નથી? હા હું ભણેલી છું. કેટલું ભણેલ છો? 8. 8. ઠીક. હવે એમાં એવું છે કે તારી મમ્મીએ ફોન કર્યો તો કે આજે તારા ઘરવાળાનું નામ શું છે? શૈલેષ. શૈલેષ. હા એટલે તું તો કે બહુ સમજદાર છે મારી દીકરી. ની તો જો કે તે રેકોર્ડિંગ સાંભળ્યું છે. હા હા મેં બધું સાંભળ્યું. હા કે મારી દીકરી બહુ બુદ્ધિશાળી છે, મારી દીકરી આવું કરે એમ નહોતી, આવું બધું હતું. એટલે અમારે તો એક છે કે આજે આ જગ્યાએ તું જ જેદી માં બનીશ, ઈ જગ્યાએ તું જ જેદી માં બનીશ તો તને પણ બેટા એ વેદનાની, કેમ કે મોઢે બોલું માં મને હાચે નાનપણ સાંભળે, મોટપની મજા મને આજ કડવી લાગે કાગડા. કેમ કે ઈ છે ને મોટપની મજા કદાચ હોય, આપણે એક યુવાન છો, પ્રેમ હોય, કરતા હોય, એનાથી આપણો કોઈ મતલબ નથી. અમારો મતલબ તો બેન એનાથી હતો કે આ ભૂવો હતો જે પ્રેમ બધાને કરતા હોય, પ્રેમ અમે લવ સોંગ ગાઈએ છીએ, પ્રેમના ગીતો ગાઈએ છીએ, એનાથી કોઈ મતલબ નથી. હાલો પણ આ વાત જ ખોટી છે હાવ. તમે જે મારી મમ્મીએ કીધું ને બધી વાત જ હાવ ખોટી છે. મારી મમ્મીએ તો ખુદ મને કરાવરાયું છે એની હારે. તમે સમજો છો? મારી વાત સાંભળ. જો હું તને મને સમજી લેતો, જો ઈ અત્યારે તને કદાચ જો તું બોલ ને તો નહીં મને કોઈ શીખવાડતું નથી, મને કોઈ કહેતું નથી. મારી વાત સાંભળો. એની ઇજ્જત એ મારી ઇજ્જત છે એટલે ઈ તમે ઇજ્જત આપો. તમે ખોટી વાત કરો, સાચી વાત કરો તમે તારે. હું ક્યાં ના પાડું છું તમને? થોડુંક બેટા મારી વાત સાંભળ. પણ હું થોડુંક તને પૂછું છું ને. મેં તને એવું કીધું કે હું તને જવાબ નથી દેતો, હું તને પૂછું છું ને. પણ હું હા બોલો. તમે પેલા તમારું સાંભળી લઉં. સાંભળી નહીં, હું તને પૂછું એટલી વાત કર. આ તમારા ના ભુવાને હાલ હું કહું છું જે હોય તે, એમાં મારે પડવું નથી. આ ભુવો તમારા ઘરે પગલા પાડવા આવ્યો તો કે નતો આવ્યો? પણ પેલા અમે ન્યા ગયા તા. એમ નહીં, 2-3 વખત તો અમે ન્યા ગયા. તમે અમારા ઘરે વાત કરું ન્યા તમે છે ને. હું એમ કહું છું તમારા ઘરે પગલા પડે. ભલે હું ના નથી પાડતો બેટા, પ્રેમ છે એમાં હું નથી ના પાડતો. પેલા તમે સમજો. પેલા હું એની અમે 2-3 વખત ગયા કે અમારે ઘરમાં આમ તકલીફ છે ને તો તમે આવો. પછી એ આવ્યા. હાલો ઈ થઈ ગયો. સાંભળીએ કે તમે ન્યા ગયા, પછી તમે ન્યા ગયા તા દાણા છોડાવ્યા તો શું કર્યું? દાણા નથી જોતા. તો તમે ન્યા ગયા પછી ત્યારે તમે શું વિધિ કરી હતી? વિધિ કાઈ નહીં, કાઈ વિધિ જ નથી કરી. તો તમે ન્યા ગયા તા તો શું લેવા ગયા તા? ખાલી કે માતાજીને કયો એમ કે અમારું સારું થાય એમ. માતા ક્યાં માતાજીને? સોડદરા મંદિર છે. એટલે ક્યાં માતાજી પાસે ધા નાખી એમ પૂછું? ચાવનમાં ને કાડકિયામાં. એટલે પછી તમે બધી ધા નાખી? અને છે ને હું તમને મનસુખભાઈ કહું, ઈ છે ને દાણામાં માનતા નથી ને. દાણા બધી જિંદગી મેં જોયા છે ને. મને તું આડી વાતો કરીશ તો હું થાકી જવાનો. કેમ કે બેટા મારી વાતને થોડી સમજી લે. હા બોલો. હું એમ કહું છું કે ઈ પછી તમે ન્યા ગયા તા, હાલો સાંભળી લ્યો. પછી તમે ન્યા પૈગે લાગ્યા ને ધા નાખી. બસ ધા ની અંદર તમારે શેના માટેનો પ્રોબ્લેમ હતો ને તમે ધા નાખવા ગયા તા એમ પૂછું છું. તમે હાલો 3 વાર ગયા પણ શેના માટે ગયા તા એમ? એ મને એકદમ કરતો હતો ને. હા એટલે અમારે એને છુટકારો લેવો તો એથી. હા એટલે અમને હેરાન કરતો હતો ને એટલે આની પાસે ગયા કે અમને હેરાન બહુ કરે છે, આવી રીતે કરો. અને એને મારી હાટું થઈને એને ઝઘડો વાત કર્યો એ દરબાર સાથે. કોણે કર્યો? આ શૈલેષે. એટલે પછી ઈ તો પછી શૈલેષ ને ઝઘડો કર્યો તો ઈ તને કઈક વાત કરી હોય તો ઝઘડો કર્યો ન કરે. એને કીધું કોઈને કે ઈ ઝઘડો કરે? અમે કીધું તારી મમ્મીએ કીધું હેરાન કરે છે એમ. પણ ઈ તારી મમ્મીએ કીધું તું કે તે કીધું તું? મારી મમ્મીએ ખુદ કીધું તું. કેને કીધું તું? શૈલેષ ને? હા શૈલેષ ને. એવું રેકોર્ડિંગ છે તારી પાસે તારી મમ્મીએ કીધું હોય એવું? હું તમને કોલ ડિટેલ કટાઈ દઉં મારી મમ્મી શું બોલી છે. મારી મમ્મીએ કિંજલ મારે સાંભળ કે એમ છે ને, આજે જો તારી મમ્મી એ ભુવા જ છે ને? હા ઈ ભૂય જ છે. ઈ ક્યાં માતાજીની ભૂઈ છે? ઈ ચુડેલમાંની. તો ચુડેલમાંની ભૂઈ છે તો ચુડેલમાં એના પૈણમાં આવે ઈ સાચું ન બોલે? ના નહીં ખોટું બોલે છે. હું કહું છું ને મારી હિસાબે ઈ ખોટું બોલે છે. તારી માને ભૂલી જા. હું તારી માને ભૂલી જા. પણ તારી માના પૈણમાં ચુડેલમાં આવે છે. ચુડેલ તો સાચું બોલે કે ન બોલે?
ના ઈ સાચું બોલે પણ ઈ ખોટું બોલી છે. કોણ? મારી મમ્મી. તારી આ વાત મમ્મી? સાવ ખોટી તારી છે. મમ્મી ખોટું બોલે પણ માતાજી ખોટું બોલે? તો માતાજીએ તમને ખુદ આવીને કીધું? તારી માં ધૂણતા ફોન નથી કર્યો કિંજલ. ઈને તો કીધું હા તો હું તમને ઈ જ કહેવા માંગુ છું. હા પણ એટલે તો ઈ તારા મમ્મી નું નામ શું કીધું છે એનું ભૂલાઈ ગયું મને. આશાબેન. આશાબેન, હા. એટલે ઈ આશાબેને ફોન કર્યો ને, પણ ઈ તો આશાબેને ફોન કર્યો, ચુડેલમાં એ ફોન કર્યો હોય તો ઈ નો થઈ જાય. અને જો માતાજી હોય તો તારી માને જ ન રાતે આવીને સપના કહી જાય મારી કિંજલ રાતે વહી જવાની છે, કાલ વહી જવાની છે. પેલા તમે મારી માની હિસ્ટ્રી જાણો કે હું છે હું નહીં. મારી વાત બધી હિસ્ટ્રી જાણો પછી બધાની વાત લઈને આમના વિડિયો વાયરલ ન કરી દેવાય, કોઈને બદનામ ન કરાય એવી રીતે. કિંજલ મારી વાત સાંભળ. અમે વિડિયો જે વાયરલ કર્યો ને ઈ ભુવાનો છે. ઈ આપણે ખોટો વાયરલ કર્યો છે, સાચો કરો. હું તમને એમ કહું છું લગન કર્યા. સાંભળ કિંજલ, હું તને એટલે તો પૂછું છું કે તમારા ઘરે હાલ પાછા આપણે ઈના ટોન માં આવી જાય. હાલી વાત કાપીને આપણે વાત ડોંઢાવી નથી. તારા મમ્મી ના ઘરે તું કુંવારી હતી. હા. તમારા ઘરે આ જે ભાઈ તારો હસબન્ડ જે છે ભુવો કાળકા માવતર, હા 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 હાલો કાળકા માવતર તમારા ઘરે પગલા પાડવા આવ્યો. હવે કઈ તારીખે પગલા પાડવા આવ્યા હતા? ઈ તારીખ થોડી યાદ હોય. હાલો તારીખ ની અંદાજે વરદી કેડે ક્યારે આવ્યા હતા? નહીં વરદી નહીં, 7-8 મહિના થયા છે. 7-8 મહિના થયા. પછી તમારા ઘરે પગલા પાડવા આવ્યા ત્યારે તમારે ભુવારે વાતચીત તારે થતી હતી? નહીં. પછી આ તારી વાતચીત જે ચાલુ થઈ ઇન્સ્ટા માંથી થઈ ફેસબુક માંથી? નહીં. તો આખી વાત સમજ. જો તાર નંબર દીધો હોય ઈ અત્યારે જો કિંજલ, એક હું તને કહી દઉં કે એક જો સ્ત્રી જાતિ છે અને બેટા એક માં જેવું જાળવાનું, જો તું પોતે એવી વાત કરે ને તો અમે એમાં સક્ષમ નથી. કેમ કે કોઈની માં કોઈની માતા. હું તમને ખુદ કહું છું ને મારી શું કરે છે મને ખબર છે. તમે મારા મમ્મી નો હું તમને સબૂત દઉં બધું કે રેકોર્ડિંગ જો હું એમ કહું તારે જેટલું બોય ને એટલું તારી પાપા. હા મારી વાત સાંભળો. મારા પપ્પા છે ને છતાંય પપ્પા ભાઈ જો માફ કર, મારી વાત સાંભળ, માફ કર. હું તને એક પ્લીઝ મારી એક છે કે કોઈ પણ ઉધડી વાત કરવાની. જો આજે તને મોટી કરી તું કેટલા વર્ષની થઈ? વાત સાચી છે બધી, પણ ઈ ખોટું બોલ્યા છે તમે. ખોટું બોલ્યા હવે ઈ તો જો મારી સાંભળ. આજે તું પ્રેમ તો બધા થાય. મારી વાત સાંભળો. હાલો હા, કેમ અવાજ કપાઈ જાય? આ અવાજ આ ટાવર ઓછો આવશે ને એટલે. હાલો. હા. તે છે ને ઈ મારી મમ્મી એમ કહેતી હતી કે આવા ધંધા કર ને આવા ધંધા કર. એટલે મારે કઈ ધંધા કરવા નહોતા, બરોબર? એટલે મારે ઘર બાંધીને બેસી જવું હતું. અને આ શૈલેષ રહ્યો ને, શૈલેષ, એની પાસે હું કેટલી 8 વખત ગઈ. કેટલી વખત? 8 વખત મારી મમ્મી ની હિસાબે મને પાછી મોકલી. હું 8 વખત એની વગર હું નથી રહેતી ને. એને તો મને 10 વખત કીધું તારી મમ્મી પૂછું છું હું તને, એટલે જ તને કહું છું તું મેલા, હું તને જે પૂછું છું ને એટલે તને આખી હિસ્ટ્રી એના માટે પૂછું છું કે આપણે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. હું એમ કહું છું તમારા ઘરે પગલા પાડ્યા ત્યાર પછી તારે આ જે તારા પાછું ઘડવાનું નામ ભૂલાઈ જાય મને ભાઈ, આપણે હું ધર્મેશ શું નામ, શૈલેષ સારે તારે પછી જે ચર્ચાઓ થઈ ઈ ઇન્સ્ટા માંથી થઈ, ફેસબુક માંથી થઈ. તારે ફોન માં બે વાતો કરતા હતા. હવે તારે આ જે ભુવા અરે પ્રેમ થયો એ કેવી રીતે થયો એમ તને મેં પૂછ્યું કે ભાઈ હાલો ઈ જે હોય તે ઈ પ્રેમ થવાનું કેવી રીતે થયો? ઈ મને કીધું કે એમ તારી મમ્મી ને છોડ્યા પછી પ્રેમ છે ને પ્રેમ ને માને નથી. તું એમ કે એનો મતલબ ઈ થઈ ગયો તારી માએ કીધું તો અટણ તારી માં રોય છે. તો હવે તારી માએ તમે એમ કેતા હતા ને એમાં રેકોર્ડિંગ માં એમ કીધું છે ને કે હાવ ખોટી વાત છે, બરોબર? તમે કયો ને એને એના સબૂત નાખો, એને પૈસા નાખ્યા છે ને ઈ સબૂત મારી પાસે પડ્યા છે. સ્ક્રીનશોટ તમને નાખું બધું. હા નાખ બરોબર, બધા સ્ક્રીનશોટ નાખો. અને મારી વાત સાંભળજો. હવે ઈ છે ને અત્યારે તું પ્રેમમાં છો, તું એટલે તું બધાયનું બોલી, એમાં અમે તને સહકાર નો આપીએ. કેમ કે આક્ષેપ છે ને ઈ કોઈ પણ. તો પછી તારી માને તું 20 વર્ષની થઈ તો તેદી કેમ નો કીધું? નટણ ગયા પછી તું બધું બોલસ. પણ ઈ અત્યારે તું મારી વાત સાંભળ, એના ખરી ગયા પછી તને અટાણા ખબર પડી તો તું 20-22 વર્ષની થઈ તો ત્યાં લગ્ન તને કેમ તે કોઈ કીધું નહીં? તો તેદી કેમ કોઈ વાત ન કરી? મારી મમ્મી આખી જિંદગી મારે આ ચાલતું હતું, આમાંથી મારે નીકળવું હતું ને એટલે તું આની પાસે વહી આવી છું. આમથી નથી આવી. મને કઈ શોખ નથી થયો, કોઈને માં મીકવાનો શોખ નો થાય એટલે વહી આવી છું. જો હવે ઈ હું તને કિંજલ કહું કે અત્યારે જે કઈ જે તું વાત કરસ ઈ તો બધીની માયું હરખી ન હોય. એનું મારું હોત ને તો આવું ન કરે.
ખોટી વાત ન કરે, સાચી વાત કરી હોત ને તો મને ગમે. હા પણ ઈ તને એવું કરાવ્યું હોય તેવા રેકોર્ડિંગ તારી પાસે હોવા જોઈએ. મારે સાંભળ જો સાંભળી તો ઈ જેદી તને વાત કરાવી હા એના પુરાવા દેજે ને. હું તમને નાખીશ તમને બધું. હા પણ ઈ પછી અને પુરા મારી મમ્મી એમ કે છે ને કે આવડા ત્રણ છોકરી મારી નાખી, તમારી પાસે સબૂત છે? એની પાસે સબૂત છે, પેલા સબૂત લાવીને દો, કઈ છોકરી પછી મારી? તમે વિડીયો મેકજો. જો મારી વાત સાંભળ, અત્યારે છે અમે વિડીયો છે ને મૂક્યો છે ને બેટા. પણ તમારી વાત જો મનસુખભાઈ, તમને ભલે ખોટું લાગતું હોય, હું મને તમને ન સાચું લાગે, કહું. મને ખોટું, હું હારો માણસ જો છું, ખોટું તમે એમ લાગતું નથી. એને મારી મમ્મી બોલ્યા એમ તમે બોલ્યા, બરોબર? તમારી પાસે સબૂત છે? એને ત્રણ છોકરી મારી નાખી, કઈ છે જો સબૂત? મારી વાત સાંભળ, જો છોકરી મારી નાખી કે મરી ગયા, જે કર્યું હોય તે ઈ તમારી, પણ અત્યારે જે માતાજીના નહીં, આ તો માતાજી છે, અમારું નામ નથી બધું માતાજી આ જે કર્યું છે ઈ તો માતાજીના બે ભુવા તારી માં હાંભળી ઈ આપણે સાચો ભૂવો છે, ખોટો ભૂવો નથી, સાચો છે. કોણ આ શૈલેષ રે ને, શૈલેષ ઈ સાચામાં છે, ખોટામાં નથી. એને કોઈ આ હાચામાં બધું હોય તો લીધો નથી, હજી લગીમાં. સાંભળી લે, જો હવે કિંજલ મારી સમજો, આપણે એટલું બધું વાત નથી કરવો અને એટલું બધું હવે હાચો ભૂવો હોય તો મારા બેંક એકાઉન્ટ નંબર એને અપાવી દો. કેનો? મારા બેંક એકાઉન્ટ નંબર પૂછી લે, તું એને પૂછ કે કારકામાનો રાવળદેવ બોલે છે કે મારી તારા એકાઉન્ટ નંબર કેટલા, મારા બેંક એકાઉન્ટ નંબર આપી દે. મારા છોકરા કેટલા સી કહી દો, હાલો મારે કેટલી બાયુ સી કહી દો. પણ એવી એવો દુનિયામાં કોઈ ન કહી શકે કે આ આડી આડી વાતો કરે એવું છે ન હોય. શ્રદ્ધાને વિશ્વાસ હોવો પડે. કિંજલ, હવે હું વિશ્વાસ તો રાખું, પગે પડું અને તમે કયો ઈ કરું, તમે કયો ખાવાનું લઈને પગે લાગુ. શ્રદ્ધાને વિશ્વાસ હોવો પડે. આ વાત હું તને ખોટી છે. કિંજલ એમ કહું છું કે હું તને એમ કહું કે હું મોઢામાં ખાવાનું લઈને પગે લાગુ કે ભાઈ હાલો ભાઈ ધર્મભાઈ ભુવા હું ના પણ અમે હિન્દુ ધર્મ માનવી સીવી, અને એટલે અમે માતાજીને માનવી. બેન આ જે કામ કર્યું ઈ ધર્મ નું કર્યું છે કે આ પ્રેમ પ્રકરણ છે? ધર્મનું કર્યું. આ જે પ્રેમ પ્રકરણ છે કે આ માતાજી કાળકા માનું વાલ્યું છે? આપડા જે અત્યારે તમે જે રહ્યો છો ઈ કાળકા માની એક વાત કહું તમને, હે? એક સ્ત્રી અને એક પુરુષ, હા. એક પુરુષ ને પુરુષ વગર પૂરું થાય? પણ ઈ હું તને એમ કહું છું તો ઈ તો માતાજીના નામે છે, ઈ તો હું સમજુ છું. હા તો એનું નામ જ શું લેવાની જરૂર છે? કેનું એ નામ જ ખોટું આવ્યું છે ને. પણ તો ભરી અટાણે જો કિંજલ મારી સાંભળે, આ જે મારા શૈલેષ છે એને મોટા મોટા વાળ રાખ્યા, તો અટાણી તો એને ભૂવા હોય એ સંસાર નો બાંધે? એ સંસાર નું નથી કેતો બેટા, હું એમ કઉ છું કાળકામાં આવતા હતા, અટાણે કાળકામાં આવે છે કે અવી ગયા? બે આવે છે. તો કાળકામાં આવતા હોય તો મારું કઈ કરી દે ને માઈ ગયું, મારે હું તમારી ભેગો વિયાવું સેવા કરવા. બાપ ના, મારો બાપ મરે છે, હું ખોટું બોલું? હા તો વિયાવો. હા તો પણ મને કાયકામાં એકાદો પરસો દે તો થાય ને. શૈલેષ ને પૂછી લે, હાલો શૈલેષ ને કે હું ડાક તમને એમ ને તો જો એમ કિંજલ બેટા આડું આડું બોલતો ન હાલે. હું એમ કહું કે હાલો તમે, અને તારી માય ભૂઈ છે ને આય ભૂવો છે. આમાં મારી વાત સાંભળો, લાંબુ ટીકીની વાત અલગ રહી, મારી વાત સમજો તમે. આમાં જો આ વિડિયો તમે ડિલીટ નહીં મારો ને બદનામ કર્યા છે અમને તમે અને મારી મમ્મી. ઈ તને કહી દઉં કિંજલ, ઈ તને કોઈ ચડાવતું હોય જો ધમકી નહીં, મને કોઈ ચડાવતું નથી. સાંભળી લેજે, ઈ તને બોલીને ખોટી વાત છે અને કઈ છોકરીઓ નથી મારી. ઈ તો તમારી માથે હું કાયદો મૂકીશ. અરે તારે કેવડો મૂકવો છે કાયદો? બે માથે કાયદો, તમારી એકની પર નહીં, મારી મમ્મીની તમે બે ઉપર કાયદો મૂકીશ. કિંજલ અત્યારે જે તે મને ફોન કર્યો છે, હા હું તમને સમજાવવા જ બીકો છે મેં. હા મેં એટલે મને સમજાવવાનો, હું બહુ સમજેલો માણસ છું. અને કિંજલ બેટા આ છે ને એમાં ઈ કદાચ તું કઈ ઓલા ધમકાન ધમકીન કરતી હો તો ઈ તારા હું તમને ભાઈ માનું છું, મારી વાત સાંભળો. હું તમને ભાઈ માનું છું. પછી પાછું કાયદાની વાતો બતાય તો આ ડરતા ન હોય. આમાં તારક છે અને બધી તારો આવડો ભાઈ તમે ખોટો વિડિયો વાયરલ તારો ભૂવો રહ્યો ને આવો કર્યો કરે તારા વાયરલ કરો. સાંભળી લે, તારા ભૂવાને આ શૈલેષ ભુવા, અને આમાં જો આમાં કાઈ છું ને તમે વિડિયો નહીં વાયરલ, ખોટો વાયરલ કર્યો છે એટલે હું કુંડી કરીશ ને મરીશ ને એટલે હું તમારું ને મારા મમ્મી નું બેનું જ નામ લઈ. ખોટો વાયરલ કર્યો છે. સાંભળજો, જો તમે દવા પી જાઓ, આ પણ ઈ મરી જાવ છો. સાંભળી લે બેટા, મરી જાવ મેં તમને કીધું ને તમે મરી જાવ. તમે ભુવા ધૂણતા ધૂણતા ખોટો વાયરલ કરો એટલે કેમ પોહાય? સાચો કરો ને, તમને કોણ ના પાડે છે? મારી વાત સાંભળ, ઈ તું તારી મમ્મી આ બધું તમે ધૂણતા પ્રયોગ કર્યો છો. પ્રૂફ આપું બધું દેતી નથી પ્રૂફ વાતો કરે. તું મને પ્રૂફ દેજે, હું તને કહું તો છું. તમે નાખો નાખી દો. જો મારી વાત સાંભળી લે, બાકી તું એમ કેતી હો કે કોઈ કાળકામાં ના હિસાબે ફરિયાદ કરવાની છે તો કાળકામાં કહી દો. તમને બધું પ્રૂફ સાંભળી લે, અત્યારે વાત આપણી પૂરી થાય ને એટલે હું તમને તરત નાખું છું. હા સાંભળી લે કિંજલ એક મિનિટ જો તા શૈલેષ પાસે આટલું બધું દેવ છે, પરચો છે, પછી ફરિયાદ ની વાત ન કરાય. કઈ શૈલેષ ના પગમાં પડી જાય ને
ને કહી દે મને મૂંગો બેરો કરી દે, ને અમારા ઘરે છોકરાની બાયું માંદ્યું પડી જાય ને બધું. હાચું આવડો પ્રૂફ નાખવું એટલે તમાર મારે પ્રૂફ નહીં ખબર. અટાણે તે ફરિયાદ ની વાત કરીને કાયકામાંનો ભૂવો છે, સાક્ષાત કાયકા છે, અને કાયકામાં પરસો દીધું, કાયકામાં શૈલેજ નકા મને મૂંગો બેરો કરી દે. મનસુખભાઈ મારી વાત સાંભળો, પેલા તમે મારી વાત સાંભળો, તમે છે ને પેલા પ્રૂફ જોઈ લો, સાચું જોઈ લો, પછી મારે પ્રૂફ હોય તો તું તારી માં વિરુદ્ધ તાર ફરિયાદ કરવી છે ને, તે કેમ તારી માં વિરુદ્ધ ફરિયાદ ન કરી? તું આગળ વાતો કરે તો ઈ તો કોઈ સાંભળી લે, ઈ તો તું પોલીસમાં ડિલીટ નહીં મારું એટલે હું ફરિયાદ કરવાની. ભૂલી જા, વિડિયો તો ડિલીટ આજીવન નહીં થાય. ઈ તો તારે હું મરીશ ને તો હું બેનું નામ લખાવીશ, બરોબર? ઈ તારી મેટર થઈ ગઈ બેટા. મને ધમકી મારી કામ નહીં. ખોટું વાયરલ કર્યું છે તો આપણે ખોટું કર્યું હોય તો ફરિયાદ કર. તો તને મેં એવું ના નથી તમે મને ખોટી રીતે કરી છે સમાજમાં. બેટા આપણે જો કોઈ પ્રેમ પ્રકરણમાં કાળિકામાંનો ભૂવો પ્રેમ કરતો અટાણે કિંજલ તને ભૂવો ડંકી મારે છે ને તને પંપ મારે છે, તું મારી આગળ જોર કર. ડંકી બંકીને મારતો મને સાવનમાં કાળિકામાં હમ. ઈ મો કાળિકામાં વાળો નથી, હું સાવનમાં વાળો નથી, હું બોલપેન વાળો છું બેન. તારે કારિકામાંની ડર મને બતાવતી નહીં. કારિકામાં એક દોરો નહીં. નહીં ડર નથી બતાવતી. તારે કારિકામાંનો ડર તારા ઈવડાઈ ભાઈ શૈલેષ પાસે રાખ ને, શૈલેષ માની કારિકાને મોકલ રામ હોય. નકર તારે કારિકામાં હારે વાત કરે, નકર શૈલેષ હારે વાત કરે. હાલો કિંજલ શૈલેષ હારે વાત કરે. મનસુખભાઈ હું તમે મારી વાત સાંભળો. મને શૈલેષ હારે વાત કરે. વાત કરે મારી વાત નામ છે, જો તને તારી માં વાળી હોય. મારી વાત સાંભળો, હું તમને એટલું કહું છું, તમે વિડિયો ખોટો ન ચડાવો, હાચો ચડાવો. સાચો જ છે. ખોટો તો ભાઈ કાયકામાં તને ધૂણતા ભુવાઈ હતા. તું ભુવાના ઘરમાં શોખ નથી. તમે હાચો કહો છો ને? હાચો તું ભુવાના ઘરમાં તે ભુવાએ સાંભળી લે, તે ભુવાએ પ્રેમ કર્યો કે નથી કર્યો? મનસુખભાઈ પેલા મારી વાત સાંભળો. એમ નહીં, મને ભલે ઈ કે તે મારી વાત સાંભળો, હું તમને બધું હું પૂછું એટલે પેલા કિંજલ બેટા મારી વાત સાંભળી લે મારો દીકરો. હું તને કહું છું બેટા, તારે ભુવા હારે તે પ્રેમ કર્યો, કારિકામાંના ભુવા હારે તારે પ્રેમ કર્યો કે નથી કર્યો? હા મેં કર્યો. હા બસ તો પછી મારી વાત કેટલી છે કે ભુવાએ તને લઈ ગયો કે નથી લઈ ગયો? ભુવા હારે તે લગન નહીં લેવા નથી આવ્યા, હું મારી જાતે આવી છું. પણ તારે સાથે પણ તને પ્રેમ કર્યો તો તું ગઈ ને, પ્રેમ વગર નો જાય ભાઈ. પ્રેમ મને નથી કર્યો, મેં કર્યો છે, એને મને નથી કર્યો. એ તો મને કે કર્યો કે એને કર્યો, તે ભુવા હારે કર્યો કે નથી કર્યો? કારિકામાંનો ભુવો છે કે નથી? આ ભુવા બધાય નથી રેખતી. મેં દવા હોત પીધી હતી, હું તમને દવા ના ફોટા નાખી. હવે તારે દવા પીતા છે, હવે તને કારિકામાંનો ભુવો મળી ગયો છે, ક્યાં તારે દવા પીતા છે? હવે અમારી ફોટો વાયરલ હું કેમ કરો? સાચો કરો એ હું તમને સાચું તો કરું છું. કિંજલ સાચું તો કરું છું બેટા, કે તે ભુવો તને લઈ ગયો એ વાત સાચી કે નહીં? વાત સાચી છે, પણ તમારી વાત ખોટી છે એમાં. ભલે રે અમે કોઈ જો અમે નહીં લીધા ઈ ખોટી વાત છે. પછી જો કિંજલ મારે ઈ સાચી ખોટી તું તારી માનો પ્રશ્ન, હજી મારો નથી. એમને માની માર પાસે હવે ઈ મારે કઈ સોગંદનામા મંગાઈ નહીં. હું એક કાર્ય કરું છું. મારી વાત સાંભળો મનસુખભાઈ, મારી માર મમ્મીનો પ્રશ્ન છે ને, તમે એમ કહો છો ને, તો તમે હું કામ વિડીયોમાં બોલ્યા? શું તમે હું કામ વિડીયો બોલ્યા કે છોકરીને ત્રણ છોકરાને છોકરીને મારી નાખી છે? ઈ તો ઈ તમારી મેટર થઈ ગઈ. ભુવાએ સાંભળ્યા, એ ભુવા બધાય જો કિંજલ ભુવા બધાય આવા સિનારવા કરે છે. ઈ તો અમે કોકે બધા સિંડાવડા જો હાદા છોકરા હોય ને ઈ સિંડાવડા કરતા હોય. અમે ઈ ભલે કર્યું બેટા, એની અમે મારો વાંધો નથી. પણ કાળકા બોલું ઈ વાત કરું છું હું, બીજું કાઈ નથી. અને ઢૂંઢતા વાત નથી કરી મેં, એને કાઈ એવું કાઈ થયું નથી. બરોબર? હવે અટાણ મોવારા કાપી નહીં માર્યો ના ભાઈ, મોવારા કારકામાના કાટ લે કે હવે ઈ હેન્ડસમ થઈ ગયો. હવે અટાણે તો આખું બધું મેં વાળ કપાવરાવ્યા છે. મેં તને ખબર હતી, નકર હું બુંડી લાગુ. નહીં મોવારા હોતો રાખ દે, તારા ફોટા હારા નો આવે ભાઈ. જો તું સાંભળી, જો કિંજલ મારી વાત. હા કિંજલ જો હા ભાઈ, જો તારી ઇન્સ્ટાગ્રામ આઈડી માં જે તારા ફોટા તારા વિડિયો છે, માથે વાગ્યું તું ને એટલે મેં કપાવરાયા છે. એને માથામાં વાગ્યું છે એટલે મેં કપાવરાયા. તારા પ્રેમ જો મારે, અમે તો ભગવાન પાસે પ્રાર્થના કરી છે કે તમારો બેયનો પ્રેમ
પણ તમારા બેન આવી ન કરવાની, ખોટી વાત ન જો કરો. સાંભળી લે કિંજલ બેટા મારે તમને કિંજલ બેન મારે હું બેટા એવું કહું છું કે અમે ભગવાન પાસે પ્રાર્થના કરી છે, બુદ્ધ ભગવાન મારી પાસે. હારે શું થયું હોય તમને ખબર છે તો તમે ડાયરેક્ટ તમે વિડિયો વાયરલ કરી દો. એટલે વિડિયો તો વાયરલ થાય, અમે વિડિયો વાળા જ છીએ, અમારામાં આવ્યું ઈ ચડાવતા હોય. તમારી પાસે સબૂત છે ઈ જો મને. હા સબૂત, હા તું અટાણ સબૂત જ ના ઉમેરભાઈ. તો તારો ઘરવાળો સાંભળે તારો ઘરવાળો જે છે શૈલેષ, ઈ કાયકા માનો ભૂવો ન હોય તો મારી ખોટી વાત હોય પાછી લાવ. પણ ભૂવા છે બધી વાત છે. ભૂવો તો અમે ઢૂંઢતા ઢૂંઢતા બેન છો. પ્રેમ એ પ્રેમ આખી જગત કરે છે, પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ. બધું કરે છે ઈ વાયરલ કરો તો. અરે પણ બેન હું એમ કહું છું એમાં તો હા ભાઈ એમાં તન છોકરી મારી નાખી. જો સાંભળી લે, અમે તારી માનું ઉપરાણું ખેંચ્યું નથી, તારી માય ભૂઈ છે તો તારી માં જો સડેલ માની ભૂઈ હોય તો હું તો બધા ઓડિયોમાં સાંભળી લે. તમે હિસ્ટ્રી જાણજો ખાલી શું કરે. મારી વાત અમે ભૂવાની હિસ્ટ્રી બધી ની આજ હોય. અમે તો તને કઈ મોઢે કહીએ કે ભૂવા સિનાળવા જ હોય, એટલે હવે અમે તને કહીએ છીએ. આમાં ક્યાં કઈ વાત જ એવી ભૂવા સિનાળવા હોય એમને ખોટું ખનકલું હલાવતી હોય ઈ શું હોય. સાંભળી લે ભાઈ, જો ઈ અટાણે ઈ તારો મેટર થઈ ગયો. જો તું તારી માને મારી મેટર છે એમાં તમે ઈ શું કામ બોલ્યા. ઈ તો તારી માએ મને ફોન કર્યો છે ને અટાણે તે ફોન કર્યો. કિંજલ હું નથી કીધું કાઈ, મેં તારી માએ ફોન કર્યો તો અત્યારે તે ફોન કર્યો તો મેં તને સમજીને કેવા માંગુ છું તમે મારી માને સપોર્ટ કર્યો તો મારો સપોર્ટ. મેં કોઈને સપોર્ટ કર્યો નથી. મને ફોન કરતા હોય મારી યુટ્યુબ, હું આગેવાન છું, જાહેર કાર્યકર છું, પણ તમે એને મારી માને ખોટો સપોર્ટ ન કર્યો તો આ ખોટો કઈ કર્યો. સાંભળી લે, જો સાંભળી લે, અત્યારે તું જે બોલે સાંભળી લે કિંજલ સાંભળી લે, અત્યારે તું જે બોલે તો હું અત્યારે તને સપોર્ટ કરું છું ને તારો ઓડિયો ચડાવું છું. મેં ક્યાં તને એમ કીધું સાચું ચડાવજો. હા તો હા ભાઈ, અત્યારે તું સાચું કીધું છે, તે સાચું કીધું તું જ બોલે. આમાં મેં ક્યાં કીધું? અત્યારે તારો જ ઓડિયો તું મને કે મારી સાંભળી લે કિંજલ, હું બધું પ્રૂફ આપીશ. હા તો તું પ્રૂફ દે, પ્રૂફ ચડાવી દે. તું તાર મને દઈ જાય જો પ્રૂફ નો. હા પણ તું પ્રૂફ દે નો ચડાવ, મારા બાપમાં ફેર હોય પણ તારે મને ચડાવી હું તમને બધું પ્રૂફ આપું. બસ બેટા, હું તને એવું નથી કહેતો હું કોઈનો માણા નથી, પણ તમે ભૂવા ભરાડા હોય એના ઘરે સિનારવા હોય 1000% છે. ઈ તો તમારે હા પાડવી પડે કે નહીં? કે ભુવેના ઘરે બાયું વયું જાય, ભુવેની છોકરીઓ વહી જાય, ભુઈની છોકરી વહી જાય તો ભુવેના ઘરે માતાજી જવાબ દેતી નથી અને માતાજી હા ના નથી કરતી. ઈ વાત હાક ના એમ જો કિંજલ, જો મને હું પૂછું, હું એમ પૂછું કે પ્રેમ કરતી હાલ કદાચ આવડો તને પ્રેમ કરે છે ને એમાં કાલિકાનો અવતાર આવ્યો તો એને પૈસા નથી લીધા. એ તમે એવી વાત કરી છે એના પૈસા ને પૈસા હા ભાઈ હવે ઈ જો કિંજલ 1,15,000 મારા મમ્મી કિંજલ મારી વાત સાંભળ કિંજલ બેટા મારી, હું એમ કહું છું હતા લીધા ઈ તમે તું તારી માં હાજર રહેતા, હું તો હતો નહીં. હું નથી તારી માને ઓળખતો નથી, તને ઓળખતો. બીજા મારા મમ્મીને મેં પૈસા ન દીધા ને એટલે મને બદનામ કરે છે. કોઈ આખી વાત સમજતી નથી. તો પૈસા લીધા તો તોય પૈસા હાટું પ્રેમ કર્યો હોય તો કેને ખબર છે? ઈ માને અમે તો થોડા જાણી છીએ. હાલ તારો ઘરવાળો ફોન કરે અને મારા મમ્મીને પૈસાની ના પડી ને એટલે ન કરી ના આખી વાત હવે તારી માને સાંભળી તારી રેકોર્ડિંગ તમને નાખું. મારી મમ્મી ખુદ બોલી છે હા પણ હું કંકોત્રી એમ આખી વાત સમજતી નથી. તમારે કઈ કરવાની જરૂર નથી. તમે તો અહીંયા ઘરે દાણા નાખીને કહે ને કે ભાઈ શૈલેષ ભુવા હાલ આપણે કાયકાને પૂછી લ્યો, મારી માં સુધરી ગઈ છે. દાણા ને જોતા એ દાણા કોઈને જોતો અમારે કાયકામાં પણ કઈક ધા નાખો, કઈ એને કરો કે મારી પાવાના રાગની દેવી, મારી કાળુડી દેવી, મારી માં આવું ન કરે. પણ તમે ખોટી વાત કરી છે, સાચી કરી. હું એમ કહું છું કિંજલ મારી વાત સાંભળ, તમારા ઘરે દેવીઓ આવે છે, તમારા પૈંડમાં આવે છે, તારા ઘરવાળાને આવે છે, તારી માને આવે છે, તો તમારા ઘરે દેવીઓ આવે છે. તમે અરે પણ મને ફોન કર્યો એટલે અટાણે જો તે મને ફોન કર્યો કિંજલ હું તને જવાબ દઉં છું બેટા. મેં તારી યારે અભદ્ર વર્તન કર્યું નહીં, તારી માન મર્યાદાથી તારી યારે વાત કરું છું. હું તને દીકરી તરીકે બોલાવું છું. હા તો હું તમને માન દઉં છું ને. તો આપે તો હું તને એમ કહું છું કે તમારા ઘરે માતાજી આવે, અમારા ઘરે આવતું નથી. હું બોડીએ મારી વાત સાંભળો, હું ઈ જ કહેવા માંગુ છું. હું તમને માનું છું એટલે હું તમને કહું છું કે આ આવડિયા વાત ખોટી છે. ઈ વાત હા ભાઈ એ ખોટી સાચી તમે જાણો. ઈ તારી માનો તમારો પ્રશ્ન છે ને તમે તઈને હવે તમારા ઘરે ભૂવા ધૂણતા તમે સિનાળવું કર્યું ચડાવાય ભાઈ સબૂત બેન. હવે મારી વાત સાંભળ, અમારે તો ભૂવા ભરાડીનો પર્દાફાશ કરી છે. તારી માં બોલે છે એ સાંભળ, એમાં તારી માનુય બોલ્યો કે સુડેલ માની ભોયની છોકરી લઈને ગયા. મારી વાત સાંભળો, હાચો કરો, હાચો પર્દાફાશ કરો, હાચો. અટાણે જો તારી ઈચ્છા હોય અને બેટા તું તૈયાર હોય તો તારી માનો પર્દાફાશ કરી દઉં છું. મારી માને મારી માય આવું કરે છે, હું મને કહી છે, મને કહે હું કરતો ચડાવી દઉં છું. એવું કરે છે. હા બસ વાંધો ના. હા પણ તો બેટા હું તારું ચડાવું છું. હાલ હું તને યુટ્યુબ માં ચડાવું છું. તારો ઓલો પેલો ભાગ હતો ને આ તારો બીજો ભાગ હાલો લગાડું છું.
અમે કોઈના નથી હતા તે મને ફોન કરી સારું ચડાવી મેં તેથી તમને 35,000 નું કીધું બરોબર મેં પછી ફોન કર્યો મેં કીધું ક્યારે તારે પછી શૈલેષ 35,000 લીધા હા મોકલા મેં કીધું પૈસા 1,15,000 આપણે તમે સાંભળી લે કિંજલ બેટા મારી વાત સાંભળજો તમારે ક્યાંય ફરિયાદ કરવાની જરૂર નથી તમારે ન્યા ઘરે જો કારકામાનો ભૂવો છે આ બાજુ તારી માં રહીને એ સુડેલ માની ભૂઈ છે તમારે કોઈ પોલીસ સ્ટેશનમાં ક્યાંય જવું નહીં માતાજીના મોઢે વ્યા જાવ એની પાસે ધા નાખો એટલે થઈ જાય કેમ કે તમારા ઘરે આખે દેવ હવે જો પાવાના ટૂંકની દેવીનો ભૂવો હોય જો તલવાર્યું મારીને જો કદાચ જીભ કાપતા હોય અને તારી માં સુધરે ને ઈ કોઈ દી ભેગું થાય નહીં પણ વાત ખોટી છે તમે જે વાત કરી છે ખોટી છે સાંભળી લે ખોટું બદનામ થયો ને આમાં મારે મરવાનો વારો આવ્યો સાંભળી લે મારા દીકરા તો સાંભળી લે હું એમ કહું છું તમે છે ને કાયકા માનો કઈ ધા નાખો તારી માં તારી વિરુદ્ધ બોલે નહીં પતી ગઈ વાત તમારા ઘરે ઘરે બેઠા બેઠા રાતે તમે કાયકા માનો આરાધ કરો ને બે જણા મંડો માળા ફેરવા એટલે તારી માં મારી વાત સાંભળો તમે એ વાત સત્ય છે પણ તમે સત્ય જે સાચી વાત કરીને તમને હું મારે જો મને મેં દેવના પરચા જોયા નથી એટલે મને ખબર નથી પણ તમારે જો હું તો એમ કહું છું મારી વાત સાંભળો હું તમને એટલું જ કહેવા માંગુ છું તમારી પાસે સબૂત છે તને છોકરી મારી નાખી હું મારી નાખવાની વાત નથી કરતો જો સાંભળી મારી નાખી હોય તો તમે જાણો ને ઈ જાણે ઈ મારે મને તમારી વિડિયોમાં નો બોલાય અને એને પૈસા લીધે તમારે મેં નથી કીધું ઈ તો તારી માએ કીધું છે મેં ક્યાં કીધું છે સબૂત છે તમારી પાસે અરે પછી તારી માને કેમ કહું છું તમે ઈ તારી મમ્મી નતું કે મને તારી માને હું તો ઓળખતો નથી ઈ તારી મમ્મીને તું ફોન કરીને કહી દે તારી માનો નંબર તારી પાસે જાણીને પછી વિડિયો મે કાઈ તો આવો વિડિયો મે આખી વાત કિંજલ બેટા સબૂત હું તમને ઓળખતો નથી મારે તો ખાલી YouTube ના માધ્યમથી દુઆ કરાડી છે કોઈ ઓળખતો નહીં પણ હાસુ જાણીને મે કો ખોટું જાણીને હવે આટાળે તું હા ભાઈ સાંભળી લે હવે સાંભળી લે કિંજલ અત્યારે તું બોલેસ હું તારું હું સાચું માની લેવાય મને કે તું આજે કીધું ઈ મારે તો સાચું માની લેવાનું કા ખોટું બધું હું તમને સબૂત દઉં હું તો ઈ તારી માએ સબૂત દીધા ભાઈ મારા ઘરે પગલા પાડવા આવ્યો તો સબૂત દીધા તારી માએ સબૂત દીધા એના વિડિયો છે મારી પાસે તારા ઘરે પગલા પાડવા આવ્યો હે પગલા તો બધે પાડવા જાય છે તો ઈ પગલા પાડ્યા પછી તમારા પગલા બગડ્યા એમાં હું કરું અને તારી માને સુડેલ માં પૈન માં આવતા હતા તે આવ્યા નહીં હું ઈ તમને કહું છું કે પગલા તો પાડતા જ હોય જે બરોબર પણ ઈ આ પૈસા નું ઈ તો વાત સાચી છે પણ આ પૈસા જે કર્યું ઈ તો માતાજીએ કરાયું એવું માની લ્યો તમે સાંભળી લે કિંજલ મારી વાત બેટા હું એમ કહું છું કે હાલો દેવ માં નાખી દો કદાચ તારી માને કોઈ સુડેલ માં પૈન માં આવ્યો હોય એવું કર્યું હોય કદાચ દેવ છે ભાઈ પૈસા હાટું થઈને ફસાવાનું પ્રશ્ન કર્યો તો તમારા ઘરે ઈ આવું કરે માતાજીજી ના પૈન માં આવતા ઈ આવું કરે તું કા ખોટી વાતો કરેલા ભાઈ કોણ મારી મારી માં કરે છે ને તો તારી માને ઈ તો સુડેલ માં કદાચ હોય નહીં તો કહે છે નહીં ઈ સુડેલ માં ની ભોય નથી ઈ ખોટન ખાનું હલાવે તો તારી માં ખોટન ખાસે લાવવાને તારે શૈલેષ ધૂણ ઈ પડસા દે એલા એ રેવા દે ને છોકરી હું કામ મને હેરાન કરે ગરીબ માણસ નહીં ખોટું થાય છે પણ તારી માં ધૂણ ઈ ખોટું ધૂણે છે તારે શૈલેષ ધૂણ ઈ હાસું ધૂણે છે ઈ વાત ફાઇનલ પણ આખા બોટાદમાં તમે કેવા છે એમ પૂછી લો શૈલેષ બાપુ નથી મારો બાપરો ને બીજે રહેશે ઈ તે ભાઈ ઈ આપડી લઈ ઈ તો બેટા ઈ તમારો ઘરનો મામલો છે એમાં મારે લેવા દેવા નથી મારે માતાજી પૂરતી વાત કર બેટા હું કિંજલ મને ખબર ઈ તારા ઘરનો મામલો મને નો કહેવાય એનું કારણ છે મને દેવગતિની વાત કર હું દેવગતિ ને હાલો તો તમારા ઘરે જો તારી માં ધૂણતી હોય તારો બાપ જુદો રહેતા હોય તો તમે માતાજી માનતા કરો શૈલેષ ને બે જણા ભેગા થઈ જાય તમે એમને વાયરલ કરી દીધા એનું શું કરવું અમારે આખી વાત સમજતા નથી આ વાયરલ કર્યું એ માતાજીએ નથી કર્યું આ વાયરલ તો યુટ્યુબરે કર્યું છે ખોટું કર્યું સાચું કરો હું તમને એમ કહું હવે આ ઉભરે તું બોલો સાંભળે હાલો હાલ તારી માએ કર્યું ખોટું કર્યું આ તું બોલે છે તો સાચું છે ને હા તો સાચું વાયરલ કરી હાલ બરોબર હા તારું સાચું વાયરલ કર્યું લાઈક પુરાવા નાખ ખાલામાં આ બધું નાખું છું તમને ફોન નાખી દે રાખી દે અને શૈલેષ ભુવાને કહીજે મને કઈ મૂંગો બેરો કરી દે ને આવું કરે એટલું કરાય જો ભાઈ સાહેબ વાંધો નહીં હું તમને બધું નાખું છું અને જો અને આ તમે નો કર્યું એટલે હું મરી જાય એમાં તમારી બેની જવાબદારી એટલે અટાણ તારું વાયરલ કરી દઉં છું તને બાંધરી આપું છું હા તું જે બોલી ને ઈ તારો ઓડિયો ચડાવું છું કે ભાઈ આ કિંજલ બેન પોતે આવું કહે છે એવું હું કહું છું તારી મમ્મીને હમણાં ફોન કરું છું તમારી કિંજલ આમ કહે છે હા એટલે અને ઈ યુટ્યુબ માં ચડાવવું તો હવે વાંધો નહીં ને સાંભળ હવે કિંજલ એક વાતમાં બેટા બંધાઈ જાય આ ઓડિયો અટાણે તારી મમ્મી હમો આપણે વાયરલ કરી તો તને વાંધો નથી ને મને કાઈ વાંધો નહીં હાલો બેટા પૂરું થઈ ગયું કિંજલ બેન તું તને સાચી સાબિત કરી શીખ તું સાચી છો
હાલ તું તારા શું છે બધું મારી હાથે મેં બધું કર્યું છે ને હું મારી હાથે આવી છું. હા કાંઈ એ તો તમે અમારા આજે મારે કિંજલ હું તને તારા પ્રેમ પ્રકરણની વાત નથી કરતો, હું તારા પ્રેમની આ કાળકામાં એ કરાવ્યું છે સુડેલમાં એ કરાવ્યું, મારા માતાજીથી મતલબ છે, મારે તારાથી મતલબ નથી. તે જે કર્યું મેં મારી જાતે કર્યું છે. મને એમ નથી કેતો, પણ કાળકા માના ભુવાએ આ વાત છે, કાળકા માના ભુવાની, મારે ઈ વાત નથી બેટા. એને કઈ નથી કર્યું, એનો કઈ વાત જ નથી. અરે ઈ કાઈ નથી કેતો બેટા, તારી માની સામે પડકાર ફેક, તારા ઓલા એવિડન્સ હોય મોકલ, હાલ એટલે હમણાં ચડાવું ચાલ. હા મોકલી દો હાલો. હાલો આ યુટ્યુબ માં તારી મમ્મી સામે વાયરલ કરું છું. હા કરી દો. ઓકે હાલો, તમને કઈ પ્રોબ્લેમ નથી ને? નહીં મને કઈ પ્રોબ્લેમ નથી, સાચું કરવાનું ખોટું નહીં કરવાનું. સાચું એટલે તું જે કિંજલ બેન તું જે બોલી છો ઈ જ આ યુટ્યુબ માં આવે છે. ઓકે ચાલો હાલો મોકલો તમારા ફોટા ને એવું મોકલો હાલો કાંઈ. અને મારી મમ્મી કે ને તમને કે આ ખોટી વાત છે તો એમ કે હું તારી મમ્મી હારે પાછો વાત કરીને તને રિંગ કરું છું. હા સબૂત મોકલ એમ કીધું બેટા. મારી વાત સાંભળ, હવે તું પેલા તારા પુરાવા મોકલ, નહીં એના પુરાવા મોકલ. અને સાચામાં સચ્ચાઈમાં સાથ દીજો. હાલો બેટા ફોટા મોકલો હાલો. હા હા એ અહીંયા છે નહીં, કાલના મારી પાસે બાર ગામ છે. એમાં એવું છે બેટા, એની હારે વાત તો કોન્ફરન્સમાં વાત કરાય છે. પણ તમારે એનું શું કામ છે? તમારે મારી હારે વાત કરો ને, મને ખબર છે હું છે હું નહીં. તમે એની વાત શું કામ મારી કરો? વાત સમજ. તારી મમ્મી એવું કે છે કે ભૂવો તમે એમ નહીં, તમે વિડીયો મૂક્યો એનો ત્યારે તમે મને પૂછ્યું તું તો આખી તને નથી, તારી મમ્મી જે કે છે અને તું વાત કરે. આ તો તું તારી મમ્મી જ બોલો છો ને. આમાં ભૂવા જે છે એની તારી માં એમ કે છે કે મારી છોકરીની કઈ આવડતું નથી, ઈ ખોટું બોલે છે. અને નહીં તો તમે એનું હું કામ માની લીધું? હું માનતો નથી એટલે તો મેં તને કીધું કે બેટા એવિડન્સ તરીકે તારા એમ નહીં, એને વિડીયો બે તમને બધા સબૂત મોકલ્યા કે ન મોકલ્યા? હું એમ કઉ છું તું તમે તો માનવા કેમ તૈયાર નથી? હું માનવા તૈયાર છું, પણ તારા ઘરવાળા તો તમે મમ્મી નું માનો છો તો તમે મારું કેમ નથી માનતા? અરે પણ તારું માનું છું, પણ તારા ઘરવાળા હારે વાત થઈ તો વાત સાચી થઈ ગઈ ને, એમ કહું. વાત સમજે, મારે કઈ કામ નથી, મારે કઈ કેવું નથી. એનું શું કામ છે એ કયો ને મને. ખાલી વાત જ કરવાની છે કે ભાઈ આ તમારા બે જણાને કઈ વાંધો નથી, આ તારે તમારી જે સાસુ છે એ ખોટા આક્ષેપ કરે છે એટલે એ વાત પતી જાય. મારે કઈ કામ નથી, મારે કઈ કેવું નથી. વાંધો નહીં, હું એને વાત કરાવી દઈશ, તમને કહી દઈશ. એટલે મારે એટલે ખાલી મારે એટલું જ તારી મમ્મી ભાઈ એની હારે મારે વાત કરે. આ તો ઈ હું કે હું બોલું છું, મારી છોકરી બોલે. વાંધો નહીં, મને ક્યાં છે એ કાલના મઢે છે, એ મઢે આવે ને ઘરે આવે એટલે હું તમને વાત કરાવી દઉં. બરોબર? મારે સાંભળ, અમારે આ જો ખાલી મારું એટલું કહેવાનું છે કે તારે મને કઈ વાંધો નથી, વાત ન કરાય તો મને કઈ પ્રોબ્લેમ નથી, પણ હું હારો માણસ છું. તારી મમ્મી આક્ષેપ કરે છે તો ઈ વાત તમારી પૂરી થઈ જાય ત્યાં કણ. વાંધો નહીં, હું વાત કરી દઉં. અને તમે વિડીયો ચડાવ્યો નથી શીખ્યો? પણ બેટા મને તારા ઘરવાળા વાત નો થાય એટલે હું તો હમણાં ચડાવી દઉં, પણ એ તારી મમ્મી એમ કે છે કે મારી છોકરીને અમે મમ્મી દીકરી બોલી છે ને. તમે એની વાત માનો છો તો તમે મારી વાત કેમ નથી માનતા? હું તારી વાત માનું છું એટલે મેં તને અત્યારે કીધું તારી મમ્મી આમ કે છે મને તારા ઘરવાળા ખાલી વાત કરાવી દે, એટલે હું એને કહી દઉં ભાઈ તારમાં થવા એના ઘરવાળાએ વાત કરી દે, હું તમે ગપ્પા મારો છો. હા એટલું જ ખાલી મારે એને એટલું જ કહેવાનું રહી. ઓલું એમ થાય કે તમે એને થોડી વાત કરી છે એમ. મારા ઘરવાળો વાત કરે છે કે ઈ તમને કહે છે કે અમને બેન હેરાન કરે છે ને આવી રીતે વાયરલ કર્યું છે. અત્યારે મને ખાલી 5 મિનિટ એટલી જ વાત કરાવી દે ભાઈ, હું ઈ શૈલેષ બોલું છું, આ મારી હાઉ મને હેરાન કરે છે, ખાલી આટલી જ વાત છે. એટલે મારે એવિડન્સ જોઈએ બેટા, હું એવિડન્સ ને માનું છું. વાંધો નહીં, હમણાં હું તમને કોમ્પ્રેસમાં વાત કરાવી દઉં. હા મને 2-5 મિનિટમાં ખાલી વાત કરાવી દે એટલે તારો ઓડિયો હમણાં ચડાવી દઉં છું. હા હાલો હમણાં કરાવી દો. બરોબર? હેલો હાલો આ લ્યો કોમ્પ્રેસમાં વાત કરો. હા કરો. તમે જે વ્યક્તિની હાલો હાલો જય માતાજી. જય માતાજી, બોલો ને. શૈલેષભાઈ, હવે એમાં એવું છે તમારે સાસુની અરે આ તમારો ઓડિયો તો વાયરલ થયો હતો ને આપણે કાળકા માવતરનો. હા એમાં તમારા સાસુ જે છે એ ચુડેલમાંના ભૂઈ છે ને. હા હા એટલે એને આક્ષેપ કર્યા હતા, એટલે પછી કિંજલનો કાલે ફોન મારામાં આવ્યો હતો. હા એટલે એમાં એને એવું કીધું કે ભાઈ અમારો જમાઈ પગલા પડવા આવ્યો તો કાળકામાંનો ભૂવો છે. મારી વાત સાંભળો મનસુખભાઈ, મેં અત્યાર લગીમાં કોઈ એમ કેમ કે અહીંથી એક રૂપિયો લીધો તો તમ તારે મને સરકાર માન્ય તમ તાર ફાંસીઓ ચડાવી દેવાનું. કોઈ આગળથી એક આઠાના લીધા હોય ને, કોઈ જે મેં મઢે કોઈના એક આઠાના મૂકવા દીધા, કોઈ વસ્તુ કરી જ નથી. હા
એટલે સમજી ગયા? હવે મારી વાત તમતાર સાંભળો. કેસ કરી નાખવાનો. ખાલી એક માણસ એમ કેમ કે અમારા 500 રૂપિયા ત્યાં મૂક્યા આરક્ષી કે આમ કે આપણે એમાં એવું છે કે એને તમે જે પગલા પાડવા ગયા હતા ને એનો ઓડિયો વિડીયો મારામાં નાખ્યો હવે. હા હા એવા તો હું 1000 જગ્યાએ પગલા કરવા ગયો હોઈશ. એટલે મતલબ આ જે નવા મકાન થાય કે એમાં પગલા પાડવા માટે શેના પગલા પાડવા તમે આને ન્યા ગયા હતા એને શેના માટે પગલા પાડવા ગયા હતા? ત્યાં આ તમારે આ જે કિંજલના મમ્મીના ઘરે એના ફોન આવ્યા કરતા હતા ને એ અહીંયા 3-4 વખત આવી ગયા હતા. સાંભળો હા પછી મારા એક બેન છે રોહિશા સમજ્યા એ કે મારા બેનપણી છે તમારે જવું પડશે. મેં મારા ઘરે એવો ટાઈમ છે નહીં. મેં કીધું બેન કે ના એ કે હાચા માણસ છે આમ ને તેમને હાલો ને એ બધી વાત થઈ. એટલે એને જે વિડીયો મને નાખ્યો ને એ તમે પગલા પાડવા ગયા છો એનો વિડીયો નાખ્યો. પછી અત્યારે આ કિંજલે જે પગલા તો વિડીયો મારી વાત સાંભળો મનસુખભાઈ, પગલા બીજે પાડવા જાય છે બરોબર, અને બધાને પૂછી લેજો કે પગલા પાડવા જાય છે એમને બધું સારું જ થયું છે, બધાને સારું થયું છે, એના દીવા ચાલુ છે માતાજીના, બધે સારું જ થયું છે બરોબર. ઈ તો મારી મમ્મી ખોટો આક્ષેપ નાખે છે. હા પણ એટલે જ બેટા હું આ ભાઈ શૈલેષભાઈ વાત એટલે જ કરું છું. શૈલેષભાઈ હા મનસુખભાઈ એક માણસ એમ કહી દે ને કે 5 રીપા લીધા તેથી તમ તાર માર ઉપર કાયદો મારી વાત સાંભળો. અમારે એના કોઈ મતલબ નથી શૈલેષભાઈ. અમારે જો સાંભળો તમે કયો ને એ મારી ઉપર ખોટે જો તમે પછી એક છોકરીને તમે છેડતે કર્યો હોય શું ન થાય એ કયો તો. હવે મારી વાત સાંભળો. અત્યારે જે તમારા વિડીયા મને મોકલ્યા છે એ આ તમારી ચેનલ માંથી મોકલ્યા હોય પછી એને ત્યાં ઉતારેલા હોય એ મને ખબર નથી. એમાં મારી ફેક આઈડી કેટલી છે મનસુખભાઈ? શૈલેષ નું માવતર કાળકા એવી કઈક ચેનલ છે ને? હા. કઈ ચેનલ હાલે છે? કેટલી છે કેટલી? એક નહીં. એ નહીં આ તમે જે મને વિડીયા નહીં કેમ તમે કઈ ઓલા જીભ માથે આમ તલવારું મારો છો? પોતાની મારી વાત સાંભળો. હું પોતે વિડીયો ચડાવતો હોય એવી એક પણ ચેનલ મારી નથી. એ તો તમે કદાચ ક્યાંક ધોણવા ગયા હોય ન્યાના વિડીયા ઉતર્યા હોય ને ઈ ચેનલ વાળા ચડાવ્યા હોય. અને મનસુખભાઈ તમે હાચા માણસ છો ખાસું આમને લાવો. બાકી હું તમને કહું ને અમે ભાઈ તમને એમ કે પૈસા મેં એક આઠાને લીધા હોય ને તો તમ તારે એનું સબૂત ખાલી એક જ દે તો મને ફાંસીએ ચડાવવાની શું કે તમ તારે અમારે એને જો મારી વાત સાંભળો શૈલેષભાઈ ઈ છે ને ઈ તમારે જે કઈ હવે આમાં એવું છે કે આક્ષેપ વિક્ષેપ હોય ને ભાઈ ઈ તો કોઈ પણ વ્યક્તિ કરતા હોય, તમે કરતા ને એ કરતા, એ તો સમજદાર વ્યક્તિ હોય ને. ખોટો આક્ષેપ છે સાચો કરો એમ તમને કહેવાનો મતલબ એમ છે અમારે બીજો ન્યાય આપો એમ. હા તો કિંજલ અત્યારે જો મારી વાત સાંભળ કે બેટા હું અત્યારે જો મેં અત્યારે તને કીધું ને કે ભાઈ શૈલેષભાઈ વાત કરાવો તો એ મારે બેટા અમારે કોઈનાથી કોઈ તકલીફ નથી. વાત ખાલી એટલી છે કે આ દેવગતિનું આખું માંડલું હતું. તમારે જો પ્રેમ કોઈ પણ માણસ કરી શકે દેવ છે પણ સચ્ચાઈ છે. ખોટી અપશુભ નાખ્યો છે મારી મમ્મીએ. હા પણ એટલે અમારે એનાથી મતલબ નથી. ઈ તમારો અંગત મામલાથી હું નથી પડવા માંગતો. તમારો ઘરનો અંગત મામલો હોય ને ઈ નથી. મારે ખાલી એટલી જ મેટર છે કે એને જે કીધું કે અમારા ઘરે પગલા પાડવા આવ્યા હતા મારી છોકરી કિંજલ લફડું કર્યું. નહીં એ વાત સાવ ખોટી જ છે. તો હવે શૈલેષભાઈ તમે કઈ સમાજમાંથી આવો છો? હાલો તમે કોળી સમાજમાંથી આવો ને? હા. હે હા એટલે ઈ હાલો ને ઈ જે હોય તે. એટલે અત્યારે તમે તો આ લવ મેરેજ કર્યા કે પછી કે હિન્દુ ધર્મથી લગ્ન કર્યા છે? મારી વાત સાંભળો. અમે લગ્ન કર્યા પણ આ વાત સાંભળો 3 વખત 8 વખત તો અહીંયા હોય. તમારે દવા પી ગઈ હતી એના ફોટા જોતા હોય ને તો એને મોકલ છે. હું દવા પી ગઈ હતી મેં કીધું મરી જાય તમે મને નહીં લઈ જાવ ને એટલે મને એને લીધી ઈ બેટા જો સાંભળો તમે શાંતિથી જીવો, સુખ શાંતિ. અમે એવી ભગવાન બુદ્ધમાં પ્રાર્થના કરી છે કે તમારું સુખી સંસાર જાય. અમારો ખાલી વિવાદ એટલો જ છે કે આ દેવ ગતિના નામે થયું છે એટલી જ મેટર છે. અમારે કોઈ તમારા ઘરથી કે તમારાથી મતલબ નથી. અમે તમારા સંસાર વિશે વાત કહેવા માંગતા નથી શૈલેષભાઈ. તમે સમજી ગયા મુદ્દો? કે આ ભૂઈ છે તમે ભૂવા છો.
આ સુડેલમાં ની ભૂઈ છે તો એને સુડેલમાં એ નો કીધું ભાઈ તારી છોકરી રહી એને ફલાણ ઠેકાણ પ્રેમ થઈ ગયો. અમારો ખાલી મુદ્દો એટલો જ છે કે અંધશ્રદ્ધાનો. અમારે તમે સારી રીતે જીવો, તમે રહ્યો, એનાથી અમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ દેવીના નામે તમે આ જે હાલ્યું ઈ બેનને મેં કીધું ભાઈ તમે માતાજીના ભૂઈ હતા તો તમે કેમ સુડેલમાં એ સપના આવીને કીધું નહીં? અમારો મતલબ કઈ છે જ નહીં. અમે તમારો કોઈ સંસાર વિશે એની વિશે પડવા નથી માંગ્યા. અમારે ઈ નથી જરૂર. તમે શાંતિ જીવો, તમને કઈ તકલીફ થાય હું તમને મદદ કરીશ. તમારી બધી વાત સાચી છે, પણ આમાં અમે બદનામ થઈ ગયા તમારા વિડીયોમાં. હવે ઈ તમે બદનામ સાંભળજો, આ બદનામ તમને બદનામ કરતા નથી. કિંજલબેન, તમને બદનામ કર્યા. કિંજલબેન આ તમને બદનામ તમારી મમ્મીએ કર્યા છે કે ચુડેલમાં? એ મારા મમ્મીએ કર્યા છે. તો ચુડેલમાં તમારી મમ્મીના પૈણમાં આવે તે નથી? શું મેં તમને કાલે કીધું તેમ પૈણમાં તમને કીધું એમ હું તમને કહેવા માંગુ, બીજું કઈ નથી કહેતી. પણ એમને તો અમારે દેવગતિ થી જ મતલબ છે. અમારો કેમ નથી માનતા એમને? તો હું તારું માનું આવું બરાબર. કિંજલબેન, બધું દીધું કિંજલબેન, તૈયાર કેમ નથી? કિંજલબેન આ તમે જે કયો છો ઈ હું ચડાવું તો છું બેટા. હા ચડાવો નો આપણને. હા ભાઈ હું લપ કોઈ યાર નથી કરતો. મારે દેવગતિ ની લપ કરું છું. અટણ તમને કહું છું કે કાળકામાં જો હોય તો તમારા ઘરે આવું થયું હોય, તમે પ્રેમથી લગ્ન નથી કર્યા, તમે લવ મેરેજ કરેલા. કાયકામાં વચ્ચે નો નાખો તમે. તમારે ભાઈબંધ આમાં કાયકામાં તમે આખી વાત જ આમાં જો. તમે શૈલેષભાઈ બાબત કોઈ વસ્તુ ન બોલતા, તમે તમારું કામ કરો. શૈલેષભાઈ હું એમ કઉ છું કે આ લગ્ન જે લવ મેરેજ કરશો ને બંધારણ થકી થાય, ઈ કાયદા થકી થયા છે, દેવથી નથી થયા. અને જે કિંજલબેન ને લઈ ગયા કાયકામાં કઈ નથી કીધું લગ્ન કરો. તો તમે કાયદા તો સાંભળો તો તમે બધું ખોટું બોલવાનું બધું રહેવા દો. હું દેવ બાબતમાં તમને હજી કલાકમાં વિડિયો નાખો. હજી મારી મમ્મીમાં જે ભૂલતી હતી ને હું એમ નથી કહેતો. હું એમ કહું છું આ લગ્ન છે ઈ સિનારમાં લગ્ન કહેવાય કે માતાજીના કાયકામાં એ કરાવ્યા ગણે બંધારણ? માતાજીનામાં કઈ વાંક નથી. પણ તમારા હાથે કર્યું છે ઈ જો લવ મેરેજ કરશો તો કાયદા થકી છે. જો ધર્મથી લગ્ન કરે, તારી માએ જો તને દીકરી દીધી હોત તો તમે જાન જોડીને ગયા હોત. આપણે તમારા હાથે કર્યા. હા પણ બેટા ઈ તારો અધિકાર છે. તારા હાથે લગ્ન કર્યા ઈ તારો સ્વતંત્ર અધિકાર છે. અધિકાર નથી મારી રીતે ગોતવાનો છોકરો મારા. તો હું તને ઈ બાબત નથી કહેતો. હું કારકામાં જે આવતા હતા અને કારકામાં ધૂણતા હતા અને જીભું ફેરવતા હતા, પણ તો તમે કર્યા તો અટાણે તો આમાં અત્યારે જો. હા બરાબર. આખી કિંજલબેન જે બે પક્ષની વાત છે ઈ દેવગતિની છે. અહીંયા કારકામાંનો ભૂવો છે, તારીમાં ચુડેલમાંની ભૂઈ છે. કાંઈ વાંધો કિંજલબેન, કાંઈ વાંધો નહીં. વાત જ ખોટી છે, હું તમને કહી દઉં છું. હા કાંઈ વાંધો નહીં. ખોટી વાત કરવાની રેવા જ જો. કાંઈ વાંધો નહીં. હાલો હવે કિંજલબેન અમે આ તમારું સાચું છે નહીં ચડાવી દઈએ. હા બસ સાચું. હા તમે તો તમારું તો અત્યારે બેટા અત્યારે તું આ જે કેસ ઈ તો સાચું છે એવું સાબિત કરે ને. હા બસ ચાલો ચડાવું. ચાલો રાખો. બરાબર. હા અને એને એવું કઈ મને વર્ડી નથી. હાલો હાલો. હા કોણ? વાંધો નથી. મંજુભાઈ કિંજલ બોલો. બોલો કિંજલબેન. તમે જે વિડિયો નથી બેન ઈ હજી એડિટિંગ હાલતું હોય ને? એડિટિંગ હાલે. એડિટિંગ ઠીક એવું છે. હા એડિટિંગ એના બધા ફોટા બધું નકર તો બેન બધા જોઈ તો ખરાબ લાગે ને. હમણાં પાછો હું છે ને બધું એનું તમારું જે બધે બોલવાનું હોય એ બધાને અત્યારે ટુકડા બધા મેચ થતા હોય એટલે હમણાં લગભગ બપોર પછી 3 વાગે ચડશે. એમાં જો કાલનું બેનર તો ભરે છે યુટ્યુબમાં, ઇન્સ્ટામાં, બધે મનસુખ રાઠોડની ઇન્સ્ટામાં છે કે ભાઈ કાલે બીજો ભાગ કિંજલબેન નો આવી રહ્યો છે. હા વાંધો નહીં. હા ઇન્સ્ટામાં છે, જોઈ લ્યો. એ હા ભલે. હેલો. હા આશાબેન બોલો મનસુખભાઈ. આશાબેન બોલો છો? હા આશાબેન બોલો. હા હવે તમારી દીકરી છે ને એનો ફોન આવ્યો હતો. હા તે હું કહેતી હતી? એ એમ કહેતી હતી કે મારે મમ્મી એ આમ નથી એમ એવા આલાબલા મારતી હતી. એ તો હવે એમાં એવું છે કે હવે એ તો એને જ ભાડે છે. દોરા ને ધાગા બધું બાંધેલું છે, પગે ને હાથે ને બધે ડોકે. હવે તો એને જ ભાડે છે, તો હું થોડી એને માં દેખાવ કયો તમે? હવે એ તો આવલા ભુવાય એને કારકામાનો આ જે ભુવો રહ્યો ને એને એવું હોય છે કે આ ઓડિયો સાંભળ્યો છે એટલે. હા એટલે અમે તો એટલે એના માટે તમને કહી છીએ કે આ માતાજીના જે કઈ ભૂત ભુવાન દાખલા હોય
એમાં આવી તાંત્રિક વિધિ ને આવું બધું થતું હોય તો તમે ચુડેલમાંના ભૂય જ છો ને? હા હું તો છું. હા તો તમે ને માતાજી આ છોકરીને આવું થયું, આ પ્રેમ કર્યો તો તમને તમારી માતાજીએ કીધું નતું કે મારી છોકરી આ ઈષ્ટામાંથી વાતો કરતી હતી, ગોમાંથી વાતો કરતી હતી, એવું તમને કઈ ખ્યાલ નતો પડ્યો? ના રે ના, મને તો કઈ ખબર નથી. મારા ઘરે તો એ પગલા પાડવા આવ્યો હતો. મને થોડી ખબર હતી કે ભાઈ આવું બધું વસ્તુ કરશે ને આવી રીતે લઈ જશે. માતાજી પેન્ટમાં આવે માતાજી તો કહે ને, સુડેલમાં તો તમને કહે ને કે ભાઈ મારી છોકરી શું કરે છે એવું, તો માતાજી આપણા પેન્ટમાં આવે વાત ન કરે? એવા કોને માતાજી એવું કહે છે? માતાજી તો બધાનું ભલું કરે. માતાજી થોડી વાતો કરવા આવશે કે સિંડાવડા તમે કરો એમ. માતાજી થોડી એવું કહે છે સિંડાવડા કરો. માણસ હાથે સિંડાવડા કરે છે. કઈ મને એવું નથી કેતા તમે કરો એમ. પણ આ ભૂવો લઈ ગયો તો એના કારકામાં તો ભૂવો કારકામાં નો ભૂવો જ છે ઈ. હા તો એને કીધું હશે છોકરી વાત કરે છે, સિંડાવડા કરો એમ. હા તમારી જે છોકરી વાતો કરે છે ઈ તમે સાંભળ્યું? શું કે છે? હા એમ આડાવડું બોલે છે કે ભાઈ એવું કઈ નતું. નટાણથી એમ કે છે કે મેં મારી આંખે કર્યું હતું, એવું કહે આમાં. હા તો એની જાતે જ કર્યું ને. કોઈની માં એવું થોડું કરાવે. મેં તો 17 વર્ષથી મારી જિંદગી ગુજારીને મેં કેવી રીતે મારી છોકરી મોટી કરી છે મને ખબર છે. તો કોઈની માં એવું કરાવે કે દુનિયામાં કોઈની માં એવી છે કે ભાઈ કોઈની છોકરીનું સેટિંગ કરાવે એમ? અને એને મેં સેટિંગ કરાવ્યું તો હું આ બધા ફવાડા શું કરું માએ? કાંઈ વાંધો નહીં. હવે તો જે હોય તે, પણ એવી તો છે પ્રેમ પ્રકરણ. પણ આ તો અમે તમને એવું કહીએ છીએ કે ભાઈ પ્રેમ છે ને એને કોઈ મતલબ નથી. અમારે પ્રેમ કોઈ પણ માણસ કરી શકે છે, લવ મેરેજ કરી શકે, પણ એ બધી કાયદાની બંધારણીય જોગવાઈ છે. આ દેવના નામે, માતાજીના નામે જે સ્ટન્ટ કરો છો એના સામે અમે આ તમને અવાજ ઉઠાવ્યો છે. હા એ વાત બરાબર છે. મારા માતાજી એવું નથી કેતા તમે સિંડાવડા કરો. એ તો આપણે માણસ જાતે સિંડાવડા કરે છે. તો એને માતાજી કીધું હશે સહીલાને, ભુવાને, કે ભાઈ તું સિંડાવડા કર તો જ મારી છોકરી સિંડાવડા કર્યા હોય ને. હા ઈ તો અટણ ઇન્સ્ટામાં એમ તો બલામાં હું યુટ્યુબમાં એની લિંક છે. હા તો એને એવી રીતે વાત થઈ છે બેન. તો બીજે સિંડાવડા કર્યા હોય તો એ જ લઈને ભાગ્યો હોય ને. એમને તો ભાગ્યો ન હોય. ઈ ભુવાના ફોટા અને યુટ્યુબમાં વિડીયો આવે છે, શૈલેષ નું માવતર કાળકા. હા એ તો માવતર કાળકે તો અત્યારે એના માતાજી બધા ક્યાં ગયા? અત્યારે તો ટકો કરાવી નાટા મારે. તમારી છોકરી ની બધું એ તો હવે પ્રેમ કર્યા પછી તો ભુવાય ધૂણતા બંધ થઈ જાય. મૂળ તો આ કોઈ છોકરી બાય હાથમાં ન આવે ત્યાં લગન ધૂણતા હોય. હવે તમારી છોકરી ધૂણતો તો કાળકામાં ધૂણતો ઈ કઈ ખાલી બુજવી છોકરીનું ધૂણતો હોય. કાળકામાં ગોતરે હોય એના દિલમાંથી વ્યા ગયા. અત્યારે મારી છોકરી ધૂણતી હશે. હા એ તો બાપા છે હોય તે તમારો ઘરનો મામલો હોય. અમારાથી બને એટલી એને વાત કરી છે કિંજલબેને. એટલે કિંજલબેન નો ઓડિયો ચડાવવા માટે એને મંજૂરી આપી છે. એટલે મારે તમને ફોન કર્યો કે ભાઈ આવું છે ને આ છોકરી આવું કે છે. કઈ વાંધો નહીં, તમારે જે કરવું એ કરો. હું મને કઈ વાંધો નથી. પણ કેમ કે અત્યારે તો મારી છોકરી એની વાંહે આંધળી છે, તાંત્રિક એને કરેલું છે, બરાબર? મારી છોકરીને તો હાથ પગે ડોકે બધે એને તાંત્રિક ના ડોક્યા બાંધેલા છે અને દોરા બાંધેલા છે. તો પછી એમાં તો હું કઈ કરી શકતી નથી. એના માતાજી એને બધી તાંત્રિક બધું તમારી કરે છે. અંધશ્રદ્ધા છે. જો ઈ છે ને બેન, ઈ તમારી અંધશ્રદ્ધા છે. હવે અંધશ્રદ્ધામાં તમે પડશો તો હજી દુખી થાઓ. દોરા ધાગા દાંદળિયા માદળિયા બાંધ્યા હોય, આને છે પ્રેમ. એટલે પ્રેમ છે ને એને કાંઈ લેવા દેવા નથી. ઊંઘ ન ગણે ઉકળો, ભૂખ ન ગણે ટાટો કે ટુકડો. અરે બાપુ પ્રેમ ન ગણે જાત કે ગજાત. પછી એને કાંઈ લેવા દેવા નથી. મતલબ આ ભુવાને પ્રેમ થઈ ગયો છે, અટાણે કારકામાં આવી ગયા. હવે આ તમારી છોકરીને પેન્ટમાં આવી ગઈ. હા બસ ઈ આવી શકે. અત્યારે તો દીકરી ઓડિયો વાયરલ કરવાની મેં એની મંજૂરી લીધી છે અને અત્યારે ઓડિયો વાયરલ કરી છે. કાલે તમારું જે બોટાદ નું હતું ઈ વિડીયો અત્યારે વાયરલ કરું છું. પણ હવે થોડુંક જો એકાબીજાના હવે માતાજીના નવા દેવના નામે કરો છો. યોગ લાગે ઈ, કેમ કે હું તો એની માં છું. હવે ઈ તો તમારે આપણું જોવે એમ નથી. એને કઈ કોઈ દયા આવે એમ નથી. કેમ કે પેદા તો મેં કરી છે, પણ હવે અત્યારે એવું લાગે છે કે શૈલાસની માએ પેદા મારી છોકરીને કરી છે એવું લાગે છે મને. કેમ કે ઈ તો મારી વિરુદ્ધ જ બોલવાની છે ને. અત્યારે તો બધું એને જ ભાળે છે. પછી ક્યાં વાત રહી? તો આંધળી થઈ ગઈ છે હવે તો. હવે ઈ તમારો અંગત મામલો, એનાથી મારો મતલબ નથી. અમારો મતલબ એટલો જ છે કે અમે તમે તાંત્રિક રૂપે મારી છોકરીને ઉપાડી ગયો છે. મારી પાસે પૈસા લઈ ગયો છે. મારે તો છોકરી ગઈ છે ને પૈસા ગયા છે. મારે તો જિંદગીમાં બધું વી ગયું છે. ઈ તમારો અંગત. હવે અટાણી ઈ આક્ષેપ કરે એટલે કે બીજા આક્ષેપ કરતો હોય બેન, એમાં અમારે કઈ લેવા દેવા ન હોય. પણ માતાજી આપણા પૈણમાં આવતા હોય, આપણા જે ભુવા છે ઈ બધા આવું કરે છે ને એના ઘરે આવું થાય છે, તો ભુવાની છોકરીઓ લઈ જાય છે એના પૈણમાં માતાજી હોય એને ખબર રહેતી નથી. આવું એક સૂત્ર હું આની પેલા બોલતો હતો, ઈ આજે હાલ અહીંયા સાબિત થયું છે. એટલે એ ઓડિયો અત્યારે અમે તમારો વાયરલ કરી છે. ભલે ઓકે, ભલે હાલો. તમને સારું લાગ્યું.